Hello everybody, welcome back to our channel Nirja Education. Today we will learn our fourth activity solar energy from unit number 4 Sun Tour. In your science books you have read about energy. In your science books એટલે કે તમારી જે વિજ્ઞાનની ચોપડીઓ છે તેમાંથી you have read તમે વાંચ્યું જ છે about energy વિશે, ઉર્જા વિશે. હવે તમારી જે વિજ્ઞાનની ચોપડીઓ છે તેમાંથી તમે ઉર્જા વિશે તો વાંચેલું જ છે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે જે સોલાર એનર્જી છે એટલે કે સૂર્ય ઉર્જા છે તેનો મતલબ શું થાય છે? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. આ એક સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલાર મીન્સ ફ્રોમ ધ સન. સોલાર એટલે કે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો, તમે પહેલેથી જ જાણો છો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. જે આપણો સૂર્ય છે તે એક તેજસ્વી તારો છે. બ્રાઇટ સ્ટાર, તેજસ્વી તારો. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે કે પૃથ્વી, પ્લેનેટ્સ એટલે કે ગ્રહો, અરાઉન્ડ એટલે કે આજુબાજુ. જે આપણી પૃથ્વી છે સાથે બીજા જે ગ્રહો છે તે પણ સૂર્યની આજુબાજુ ફરે છે, મૂવ કરે છે. ધીસ ઇઝ અવર સોલાર સિસ્ટમ. આ આપણી સોલાર સિસ્ટમ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝ્યુઅલી એટલે કે ખરેખર, બ્રાઇટલી એટલે કે તેજસ્વી, શાઇન્સ એટલે કે પ્રકાશે છે. આપણા ભારતમાં જે સૂર્ય છે તે ખૂબ જ તેજસ્વી પ્રકાશે છે. ધેટ ઇઝ વાય, તેથી ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ અતિશય, અને તેથી જ આપણા ભારતમાં જે ઉનાળો હોય છે, સમર એટલે ઉનાળો, તે વધારે પડતો હોટ હોય છે, ગરમ હોય છે, અને લોંગ હોય છે, લાંબુ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. ઓલ ઓફ અસ એટલે કે આપણે બધા એક્સપિરિયન્સ્ડ એટલે કે અનુભવીએ છીએ હોટ સમર ડેઝ, ગરમ ઉનાળાના દિવસોનો. અને આપણે બધા ગરમ ઉનાળાના દિવસોનો પણ અનુભવ કરીએ છીએ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. રેસ્ટલેસ એટલે કે બેચેની, ડ્યુરિંગ દરમિયાન, સિઝન એટલે કે ઋતુ, અને આ ઋતુમાં આપણે બેચેનીનો અનુભવ કરીએ છીએ. ધ સ્ટ્રોંગ સનરેઝ, જે સૂર્યના સખત કિરણો હોય છે તે સ્ટ્રોંગ એટલે કે સખત, સનરેઝ એટલે કિરણો. કોઝ સનસ્ટ્રોક્સ. સનસ્ટ્રોક્સ એટલે કે લૂ લાગવી, અને આ જે સૂર્યના જે કિરણો હોય છે તેનાથી લૂ પણ લાગે છે, સનસ્ટ્રોક થાય છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ. ફોર્સ્ડ એટલે કે ફરજ પડવી છે, પ્રોટેક્ટ એટલે કે બચાવવું, રક્ષણ કરવું. અવર સેલ્સ પોતાની જાતે, અને આપણી બધાની ફરજ છે કે આપણે પોતાની જાતનું રક્ષણ કરીએ, પોતાની જાતને બચાવીએ. ફ્રોમ ધ હાર્સ રેઝ ઓફ ધ હોટ સમર સન. હાર્સ રેઝ એટલે કે સખત કિરણોનો. ફ્રોમ ધ હાર્સ રેઝ ઓફ ધ હોટ સમર સન. અને જે ઉનાળાનો જે સૂર્ય હોય છે એટલે કે ખૂબ જ પ્રકાશિત સૂર્ય હોય છે તેના જે કિરણો છે, હાર્સ રેઝ છે, તેમાંથી પોતાની જાતને બચાવવાનું આપણી બધાની ફરજ છે. હાઉએવર, જો કે વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ. ઇન્વેન્ટેડ એટલે કે શોધવું, મેની વેઝ ઘણા રસ્તાઓ. જો કે આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢ્યા છે. ઓફ પ્રોટેક્ટિંગ અવર સેલ્સ, પોતાની જાતને બચાવવાના. ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચિંગ હીટ એટલે કે બાળી નાખતી ગરમી, અને આ જે બાળી નાખતી ગરમી છે જે સૂર્યની, તેમાંથી પોતાની જાતને બચાવવા માટેના આપણે ઘણા બધા રસ્તાઓ શોધી કાઢેલા છે. નાવ, હવે વી હેવ ફાઉન્ડ અ વે. હવે આપણે એક રસ્તો પણ શોધી કાઢ્યો છે. ટુ યુઝ હોટ રેઝ, જે આ સૂર્યના ગરમ કિરણો છે તેનો ઉપયોગ કરવાનો. ઓફ ધ સન, સૂર્યના. નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધ સન. ફાઉન્ડ અ વે એટલે કે રસ્તો શોધી લીધો છે. આ જે સૂર્યના રેઝ છે, કિરણો છે, તેનો ઉપયોગ કરવાનો પણ આપણે રસ્તો શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો, જે વૈજ્ઞાનિકો છે તેઓએ સક્સેસફુલી કન્વર્ટેડ, સક્સેસફુલી એટલે કે સફળ થયા છે, કન્વર્ટેડ એટલે કે બદલવામાં, ધ હીટ ફ્રોમ સનરેઝ, જે સૂર્યના કિરણોની જે ગરમી છે તેને ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી, જે ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી, અને જે સૂર્યના કિરણો છે તેને વીજળીમાં ફેરવવામાં આપણા જે વૈજ્ઞાનિકો છે તેઓ સફળ થયા છે. એઝ યુ નો,
વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. હવે તમે બધા જ જાણો છો કે આપણે બધા ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ ટુ રન વ્હીકલ્સ. વ્હીકલ્સ એટલે કે વાહનો. વાહનો ચલાવવામાં આપણે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ. હોમ્સ એટલે કે આપણા બધાના ઘરો અને સ્ટ્રીટ્સ એટલે કે શેરીઓ. આપણા બધાના જે ઘરો છે, સ્ટ્રીટ્સ શેરીઓ છે, તેમાં પણ લાઇટ લાવવા માટે એનર્જીની ઉર્જાની જરૂર પડે છે. ટુ કુક ફૂડ. ખોરાક રાંધવા માટે. ટુ રન ફેક્ટરીઝ. ફેક્ટરીઝ એટલે કે કારખાનાઓ. કારખાનાઓ ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે છે. ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ. ઇવન સાથે સાથે જે આપણા ટેલિવિઝન સેટ્સ છે, ટીવી છે, તેને ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે છે. એન્ડ કમ્પ્યુટર્સ. અને કમ્પ્યુટર ચલાવવા માટે પણ ઉર્જાની જરૂર પડે જ છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી એટલે કે વિવિધ પ્રકારની એનર્જી. આપણે વિવિધ પ્રકારની એનર્જીનો ઉપયોગ કરીએ છીએ ફોર ડિફરન્ટ પર્પઝ. વિવિધ હેતુઓ માટે, અલગ અલગ હેતુઓ માટે આપણે અલગ અલગ હેતુઓ માટે વિવિધ પ્રકારની એનર્જીનો, વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરતા રહીએ છીએ. ઇન ધ સેમ વે. અને એ જ રસ્તે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. અને તેથી જ આપણે જે ઉર્જા છે તેને અલગ અલગ સ્ત્રોતોમાંથી આપણે મેળવીએ છીએ. ગેટ એટલે કે મેળવવું. વેરિયસ સોર્સિસ એટલે કે વિવિધ સ્ત્રોતો. વિવિધ સ્ત્રોતોમાંથી આપણે ઉર્જાને મેળવીએ છીએ. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ જે સ્ત્રોતો છે તે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર એટલે કે પાણી, વિન્ડ એટલે પવન એન્ડ સો ઓન એટલે કે બીજા બધા પણ. અહીંયા આપણો ફર્સ્ટ પાર્ટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ પાર્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં દેખીશું. થેન્ક યુ એવરીબડી. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.